ભરતજી બોલ્યા છે કે એ બાપજી, એ ગુરુ મહારાજ, કેવો બ્રાહ્મણ મરે તો એની પાછળ રડવાનો અધિકાર સમાજનો કેવો બ્રાહ્મણ મરવો જોઈએ કે જેને વેદની ખબર નથી, બ્રહ્મ તત્વની ખબર નથી, પોતાના જ્ઞાનની ખબર નથી, અને એવો બ્રાહ્મણ મરી જાય એની પાસે રુદન કરવું જરૂરી છે. ઉલટું બોલ્યા. તારે ગુરુ વશિષ્ઠે પૂછ્યું, ભરત ધનસે બાપ, રઘુકુળનું તું તો ભૂષણ છે, કેમ કે બ્રાહ્મણને ઘરે જન્મ ધારણ કરી બ્રહ્મ તત્વનો સીન્યું, બ્રહ્મ તત્વ ન જાણ્યું એવા બ્રાહ્મણનું જીવન ધિક્કાર, એવું ભરત બોલ્યા. કેવો ક્ષત્રિય હોવો જોઈએ કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, પ્રજાનું રક્ષણ કરે, પ્રજાને જરાય દુઃખ ના આપે. એ વંદની લાયક છે, પણ પ્રજાનું લોહી સૂઈ જાય, પ્રજાને હેરાન કરે, પ્રજાને પાયમાલ કરી નાખે, એવો ક્ષત્રિય મળે એની પાછળ રડવાનું કારણ છે. કેમ? ક્ષત્રિયનો ધર્મ ન બજાવી શક્યો. ક્ષત્રિયો કે પણ કહેવાના, બીજાના લોહી હોવાના. એ ક્ષત્રિય મરે એની વાંહે રોવાનું હોય. કેમ? કંઈક કર્યું. વૈષ્ણવ વેપાર અને ખેતી એની અંદર દગો કરે, ગોલમાલ કરે, હરે રામ હરે કૃષ્ણ કરે, દૂધમાં પાણી નાખતો જાય. હરે રામ હરે કૃષ્ણ શેણાના લોટમાં ડોડાનો લોટ ભેળવતો જાય. નથી કરતા? કરે ને. હરે રામ હરે કૃષ્ણ કરતો જાય, ભૂલનું લઈ દે નહીં. આવો વૈષ્ણવ, ખેતી કરતો વૈષ્ણવ કોઈ પણ વર્ણનો હોય એને વૈષ્ણવ કહેવામાં આવે. એવો ખેડૂ મરી જાય, એવો વૈષ્ણવ મરી જાય તો એમ કહેવાય અરે રે અરે નીતિની ખબર જ નથી કે જેને જેને ભગવાને કેવી બુદ્ધિ આપી, કણ પકવીને બીજાના પેટમાં રોટી નાખે, એવો જેનો મહાન ધર્મ, અને પોતે હરે રામ હરે કૃષ્ણ ઘીમાં ડાલડા નાખતો જાય. એવો વૈષ્ણવ મરી જાય એની પાછળ રુદન કરવું જરૂરી. કેમ કે અરે એવો અણમોલ અવસર ને એવો અણમોલ ધંધો મળ્યો કે જગતનું ભરણ પોષણ કરવા માટે એ નીતિથી ધંધો ન કરી શકે. સમજો.